અમદાવાદમાં ચાલુ કાર્યક્રમમાં એક છતનો ભાગ તૂટ્યો છે। છતનો ભાગ તૂટતા કેટલાક વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઘાયલ થયા છે। છત પડતા કાર્યક્રમ સ્થળે નાસભાગ મચી ગઈ હતી। એકા ક્લબમાં ચાલતા આયુષ એક્સપોમાં આ દુર્ઘટના ઘટી હતી। ચાલુ કાર્યક્રમમાં ડોમની છતનો ભાગ તૂટ્યો હતો અને આ સમયે અફરાતફરીનો માહોલ અહીં સર્જાયો હતો। એકા ક્લબમાં આયુષ એક્સપોનો કાર્યક્રમ જ્યારે ચાલી રહ્યો હતો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમાં હાજર હતા। તે સમયે આ બનાવ બન્યો છે। પ્રતીક આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી પ્રતીક। અંકિત, અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં એકા ક્લબ આવેલું છે કે જેની અંદર આયુષ ઇન્ડિયા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું ને આ આયોજનની અંદર છત્તીસગઢના મંત્રી પણ આવ્યા હતા, સાથે જ અનેક અધિકારીઓ ઉપસ્થિત હતા અને ચાલુ કાર્યક્રમની અંદર જ આ એકા ક્લબની એક દિવાલ છે તેનો ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ કે જે આ એક્સપોમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા તેઓ ઘાયલ થયા છે। જો વાત કરવામાં આવે તો 5 માળનું આ એકા ક્લબ આવેલું છે ને તેમાં ચોથા માળે સ્વિમિંગ પુલ આવેલો છે ને એવું જાણવા મળી રહ્યું છે કે આ સ્વિમિંગ પુલની દિવાલ લીકેજ હતી, જેના કારણે આ દિવાલનો ભાગ તૂટ્યો હતો, જે તૂટીને એક્સપોની અંદર પડ્યો હતો, જેની અંદર વિદ્યાર્થીઓ હતા તે ઘાયલ થયા છે। આ ઘટના બનવાની સાથે જ સ્થાનિક પોલીસ દ્વારા તરત જ એક ક્લબ છે તેને ખાલી કરવામાં આવ્યો છે અને હાલ કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી, સાથે જ ફાયર બ્રિગેડના જવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। મહત્વનું છે કે કેટલાક વિદ્યાર્થીઓ છે તેમના હાથ ઉપર આ દિવાલનો કેટલોક ભાગ પડવાના કારણે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને હાલ સારવાર માટે સ્થાનિક નજીકની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।